અરે પપ્પા, હું ને ભાઈ ગિરનાર ચડવા જઈએ તો હાલો તમે અમાર ભેગા. હવે ગિરનાર કેદોની બંધ થઈ ગઈ, હવે ન્યાય અત્યારે કાકડા ઉઠતા છે. અરે પપ્પા, ટાઈમની ગિરનાર ચાલુ થઈ ગઈ છે એટલે તો પ્લાન બનાવ્યો છે. હાલો તમે ચડવા. મારે ત્યાં નથી આવું ગિરનાર ચડવા. હવે તમે જાતા હોય તો જાવ ને. હવે પપ્પા, અત્યારે મને કેટલા ખારા થાય છે અને પેલા तुझको ना देखूं तो जी घबराता है, तुझको ना देखूं तो जी घबराता है, देख के तुझको दिल को मेरे चैन आता है. પેલા એ મંથન, શું કરસ તું? અરે કાઈ નહીં, એલા પપ્પાને મેં કીધું ગિરનાર હાલો તો મને ખારા થવા માંડ્યા. પણ એલા એને પ્રેમથી પેલા તું પૂછ તો ખરી, એને શું વાંધો હે? હે પપ્પા, તમારે શું વાંધો હે? કા ગિરનાર ન થવું? મારે એને ગોઠણ બહુ દુખે છે ને, એટલે મારે ગિરનાર ચડવા નથી આવવું. તો હાલો અમે બે ભાઈ થઈને તમને દવાખાને લઈ જઈ. મારે દવાખાને નથી આવવું. મને ત્યાં ઓપરેશન કરે ને એટલે મને બહુ જ બીક લાગે છે. અરે પપ્પા, એવી ક્યાં ઉપાધિ કરો? હાલો હું તમને એક દવાખાને લઈ જાઉં, ત્યાં તમારે ગોઠણનું ઓપરેશન કર્યા વગર ગોઠણના દુખાવાનો ઈલાજ થઈ જાય. પછી અમે તરત જ પપ્પાને લઈને પહોંચી ગયા ગુજરાત પેઇન ક્લિનિક હોસ્પિટલમાં. ત્યાં જાતા જ ઓપરેશન કર્યા વગર જ માત્ર 45 મિનિટમાં ઇન્જેક્શન ટ્રીટમેન્ટથી સારવાર કરવામાં આવી, ઈ પણ દુખાવા વગર. અને અમે ઈ પણ જોયું કે અમારી પહેલા જ 20,000 દર્દીઓએ અહીંયા પહેલેથી જ સારવાર લઈ ચૂક્યા હતા. જો તમારા ઘરમાં બી કોઈને ગોઠણનો દુખાવો હોય તો આજે જ મુલાકાત લ્યો ગુજરાત પેઇન ક્લિનિક અમદાવાદ, જેનું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લેમાં આપેલો જ છે.